થોડો પાછળ લે યાર. પછી રિટર્નમાં ભેળસેળ યુક્ત આલ્કોહોલ લેવાથી જે ઘટના ઘટી છે એને લઈને આજે સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં એક ઉચ્ચ સ્તરીય મિટિંગ રાખી છે. આ મિટિંગની અંદર અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કુમારભાઈ, કલેક્ટર શ્રી મનીષજી, એસપીજી, ડીડીઓ અને સટી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અને સટી હોસ્પિટલના જે અગત્યના વિભાગોની જવાબદારી નિભાવી રહ્યા છે તેવા અધિકારીઓ સાથે આજે ઉચ્ચ સ્તરની મિટિંગ રાખેલી છે. ઘટનાની માહિતી મેળવતા અત્યાર સુધી 44 જેટલા અસરગ્રસ્તો એડમિટ થયેલા, 29 ડિસ્ચાર્જ થયા છે અને 13 જેટલા અસરગ્રસ્તનું ડેથ થયું છે. 2ની ટ્રીટમેન્ટ ચાલુ છે. પોલીસ તંત્ર અને એસએમસી ગુનાની તપાસ કરી રહી છે. પોલીસ તંત્ર દ્વારા જે પણ કર્મચારી અધિકારી જે દોષિત હતા એમની ઉપર પણ કાર્યવાહી થઈ રહી છે. સટી હોસ્પિટલની અંદર જેટલા દર્દીઓ દાખલ થયા હતા એ દર્દીઓ માટે ડાયાલિસિસની વ્યવસ્થા આધુનિક અને તમામ ડૉક્ટરોની ટીમ એ કામ કરી રહી હતી. સારવાર માટે જે ઇન્જેક્શનોની જરૂર હતી તે ગુજરાતમાં 10 હતા અને એને લઈને અહીંયા આપણા સટી હોસ્પિટલના અધિકારીઓએ મહારાષ્ટ્રનો સંપર્ક કરીને જરૂરત કરતાં વધારે આ ઇન્જેક્શનો પણ લઈને સારવાર માટે એનો ઉપયોગ કર્યો છે. દર્દીઓને વધુ સારી સારવાર મળે તે પ્રકારે સમગ્ર ટીમે કામ કર્યું છે. જે 18 તારીખે ભેળસેળયુક્ત એલ્કોહોલની જે ઘટના બની હતી અને એમાં આજે 6ઠ્ઠો દિવસ છે. ટોટલ 44 દર્દીઓ એડમિટ કરવામાં આવ્યા હતા, જેમાં સટી હોસ્પિટલ અને ભાવનગરના બીજા પ્રાઇવેટ હોસ્પિટલમાં દર્દીઓ દાખલ કરવામાં આવ્યા હતા. 44 પૈકી 30 દર્દીઓનો ડિસ્ચાર્જ થઈ ગયો છે. એક દર્દી અત્યારે પલ્સ હોસ્પિટલમાં છે અને આ પણ સ્ટેબલ છે અને ટોટલ 13 દર્દીની ડેથ થઈ છે.